આપણે તો વાડે કઈ થઈ રહ્યા હે કોટા તો હોય તો પડ્યા આ વસ્તુ કોટા તો આ બે ત્રણ બાવળિયા રહ્યા ને પેલી બાજુથી પછી કાપી નાખ્યો બધું કવર કરું કે રાતે ખૂબ બુટ યાર ખૂબ નુકસાન કરી દો છે મારે નુકસાન કરે એટલે બેનીઓ અમે આપણે ખેતર પાહણ મને તમે ન ખવરાવો તો કમાઈ કરાવરાવો શું વાત તમે તમારી બાઈક લઈ તો કોના નામ હતું મારા નામ હતું તો માર તો બાઈક કોક ચોરી ગયું યાર ચોથી ચોરી આ પેલા રસ્તામાં બોબા વાતો કરતો તો કોક ચોરી ગયું પણ એવી રીતના ચાવી બેચી ન જવરાય તમાર ફોન પર વાત ચાલુ હતી સાઈડમાં ઉભો તો ખબર રાખી પડે યાર તમાર નામ એક કોમ કરો મારા નામ પડશે તમારા નામ હતી કેસ કરી આલો પણ ચોર ચો હુક્યો કોણ હતા ઈ કાકો કોક મહેમાન હતા એ કહેતા હતા કે કાકો ભત્રીજો કો કહેતા કે કાકો ભત્રીજો તો અમાર ગોમવાળા ખબર નહીં હું નંબર લાવ્યો ફોન કરજો અરે એ તો ચોર જ છું અમે હેલો ફોન કરજો ફોન લે આગેવાનથી વાત કરજો કોણ બોલો ઓ યો સહીમ કાળો બા ચિયા કાકો ભત્રીજો અરે કાકો ભત્રીજો પેલા આપડા ગોમ વાળા રે રે કિયા રે એ રે તમે નક્કી ઓળખ્યા તમે હડો તો પોલીસ કેસ કરી દઈએ અને તાર સોનથી ઘેર બેઠા દો અને ગોમની બીજી ચોરીઓ લખા દી ન કરી પણ ખાઈ બરોબર કરું કરે માર બાઈક લાવેલો ને કે પૈસા આલો આ સાહેબ બેઠા ઓને લખાઈ દો સાહેબ ચોરી થઈ આઈ બાઈક ચોરવાનું આ ભાઈ ફોન માં વાત કરતો હતો અને બાઈક ચોર્યું અને આ ભાઈ ફોન માં વાત કરતા કરતા આવતા હતા અને ફોન ચાલુ ફોન માં લઈ ગયા અને ચોરે ઘરના જ પાછા કેસ પણ અમે પોલીસ સ્ટેશન જતા તો તમને ભાડે એટલે તો બાઈક નંબર ની હું તમને લખાઈ દઉં લખજો પર લાવ બાઈક નંબર લખી ચાલુ બાઈક મારા નામ લાવ હું તમને બાઈક નંબર લખી ચાલુ રહો નંબર આપી દીધું બરોબર આ બાઈક નંબર મારો અને ફોન નંબર મારો ફોન નંબર લખી દઈએ હવે 2802 નંબર બાઈક નો ધોળા કલર નો પાજી અને આ મારો નંબર જો બાઈક હાથમાં આવે તો મને ફોન કરજો બરોબર પકડી લેજો અને એનો ફોન છે પકડી લેજો બરોબર તો અમે હવે ઘેર જતા રહીએ નામ કાકો ભત્રીજો જરૂર પડે એટલે ફોન કરજો કાકો ભત્રીજો એ ચોરસ ગામમાં બીજી ઘણી ચોરીઓ પાછી એ રેકોર્ડ બધો ઊંચો તો હેડો હવે ઘેર તાને આપણે ઈ પોલીસ સ્ટેશન જવું પોલીસ સ્ટેશન અમે નહીં જતા કેસ ના લઈ જઈએ ભાઈ છે હવે તમારે શાંતિ બાઈક આવી તા ફોન આવી તા હેડો હવે આપણે ઘેર નવા જેવું દેખાય ફોન ને બે વ્યક્તિ મારીએ જે આવી પૈસા ફોનના તો જરા રાખીએ તો જૂનું જતા તું ભંગાર પણ લોકે આવતું ના પણ આ તમે જોઈ તો લોક ના લોક નહીં આ પોલીસ બરાબર ચાલો બરાબર બાઈક ને કરાવી આ નવ દે તમને આ બરાબર નવ બાઈક નવ સાહેબ આવી ચોરી તો સાહેબ આ કાગળિયા ને જલ્દી એ બરાબર પોલીસ તો જઈ ચેડી આપડે દોડો બરાબર તારે નાઈ જા મારે બે જણા તમે ફોન કરીને પાસ થઈ દો કે તમે બાઇક મળી જાય લઈ જાઓ તો હું એ જઉં ચાલો અલ્યા પેલા ગરદાને ફોન કર્યો હતો ઈવન બાઇક આવીને લઈ જાય મળી ગયું હતી હેલો હા તો તમે બાઇક મળી ગયું ત્યાં લઈ જાઓ હા મળી ગયું હા આવી જાઓ લેવા હા હેડો બાઈક પકડાઈ ગયો હો ફોન આવ્યો તો હેડો બાઈક તો લઈ લો બાઈક તો લઈ લે પછી આવી ગયો હા તો ઈ ઈકણે તો શું કે હેડો ઈ હવે બાઈક હાથમાં જ હારું કરી શું કે સાહેબ બાઈક હા એ બાઈક હા એ રીત છે એ સાહેબ બાઈક પકડીને પેલા બે કાકો ભત્રીજો એ બે નાઈ જાય આપણે હમણાં નાઠા તો આ તો નવસારી હવે ખૂબ મોટી અમે તો હાથમાં નહીં આવીએ કોમ કરો તો તમને રાતે ફોન કરીએ ને ક્યારે આવજો ડાયરેક્ટ તમે ઘેર આવજો ને ઘેર પકડીએ ફોન કરજો
પેલા ભાઈનો ફોન ઈયોન પાડે ને ગામમાં બીજી ઘણી ચોરીઓ કરી એટલે ઈયોન પકડીને લઈ જવાના પોલીસ સ્ટેશન. હા તો ફોન કરજો તમે તો બાઇક ની ચાવી આલ દો રિયા ભાઈ ને. લે તાર માં તો બાઈક તો મૂકીને જો ને એમ પકડી આલજો મને તો. હા ઈયોનું કોણ તમારે? હા તો અમે ગાડી રાખ. હા તમે લેતા લેડો તાર. આ બાઇક ની ચોપડી મૂકી ઘેરથી આલો તે ચોપડી લઈ જાય એટલે ફોન આવે. જા. તો આપણે પહેલા બોલશું તો કોઈ ડોચ્યું કાઢીને વસવાટો જેવો ખાલી હોય ને તો આપણે પોલીસ બોલાવી દઈએ બરોબર. સાહેબનો નંબર સર ફોન કરીને ઉભો રહી જોઈએ છે. બોલશું તો કાઢી થાય. ફોન કરો. ફોન કરો. આપણા કોઈ દેખાતું નહીં ચોરીએ. ફોન કરો. રાત બોલજો હાથ ઉપડી જાય. હલો જો સાહેબ તમે હા તો ફટોફટ આવી જાઓ એના ઘેર જ બેઠા અહીં બરોબર. ખાલી 2 જણા ઊંઝ્યા શાંતિ. હા તો તમે આવો હેડો પકડી દઈએ અમે બધા કણ જોવા ગયા હતા ઘેર જ છે. હા તો આવી જાઓ હો. હા સાહેબ આવો ને તાર તો આપણે ઓઠા ઉભા રહે ચાલી જાય કોઈ ઓઠાવાળા જમોને તો માણસ ચોરી કરી કહીને તો જોતું કેટલું બધું વસાવી દીધું હોય. આ આપણા જીવનનું લૂંટી ના બધું વસાવ્યું હોય ને જમોને ભરાઈ મારા ઢોર કેટલો કર્યો. આ કાગળ હારા મારી લેજો કાગળ બાદ ધીરે બધું આ ચોરીઓમાં જ આ બધું ઘણા ચાપ કરતા નહીં. એવું અમે પોલીસ સ્ટેશન જઈએ શું કોમ આપવાનું હોય ગયો નેતા હેઠા બેવો ને પેલા ભાઈ જા હેઠા બેવો સાહેબ કઈ આવું એવું સાહેબ કાકા આપ તમને ખબર હે કાકા તમને ખબર હે કે હું મોટો થઈ ગયો. હા ખબર હે અમે પહેણામાં કુવારો રાખવાનો હોય ભણાવશે પર રાખે આપણે જો ચોરીઓ કરી પૈસા તો ઘણા કમાઈ લીધા એક પણ ઇજ્જત ચો છે આપડે ગમો એ પણ બહારથી ચોકથી પૈસા લઈને બોલાવી લેજો લડાઈઓ કરીને ઇજ્જત બગાડી નો છે આપડે એ તો આખા ગામમાં રાજ કરવાનું વખત કરવાના બાયડી હાલશે તને કોણ હવે એ તો 12 ગામની મોરબી કરી દેવો. એવું હા હવે તો કોઈક પૈસા ખવડાવશે વળી વેસ પડી જાય તો હા અમે પૈસા તો ઘણા કે આ સુધી આવડું મોટું ફરવાસ ના બનાવ્યું એવું હા કારણ હવે તો પૈસા ખવડાવીએ હા કઈ ને સાહેબ તમે કેટલી વાર રહીને આયા પેલા બેઠા આખી વાર સાહેબ પેલા બેઠા વાતો કરો ને બોલ્યા નકર જતા રહે બોલતું એ આટલો ભર તો હોય કાકા આપણે તો વહી દઉં ચોરી તું મારું 2 લાખ. હાલો તમે ચોરીઓ કરો સાહેબ લાગે સાહેબ બાઈક ચોરા મારો ચોરીઓ કરો ચોરીઓ કરો ચોરીઓ કરો સાહેબ લ્યો આ પકડો સાહેબ ફોન કરી ફોન પાછી દો ફોન સાહેબ સાહેબ ના સાહેબ